નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આગળના દાખલા જે છે એની ચર્ચા કરીએ. માપન અને એકમ પદ્ધતિની અંદર તો દાખલાની રકમ બોર્ડ ઉપર ઓલરેડી લખેલી જ છે, જે હું તમને સમજાવું. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે, માની લો કે તમે કોઈ પણ કરિયાણાની દુકાને જાઓ છો, પ્રોવિઝન સ્ટોરમાં જાઓ છો, એની તુલા વડે માપેલ એક બોક્સનું દળ, જે દળ છે એ 2.300 કિલોગ્રામ છે. તો અહીંયા લખી નાખું કેપિટલ M બરાબર 2.300 કિલોગ્રામ. પછી કીધું કે હવે આ બોક્સની અંદર 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના સોનાના બે ટુકડા મૂકવામાં આવેલા છે. તો અહીંયા લખી શકાય કે M1 દળ બરાબર 20.15 ગ્રામ અને M2 બરાબર આપણે લખી શકીએ 20.17 ગ્રામ. એ બંનેના ટુકડા મૂકવામાં આવેલા છે સોનાના. તો બોક્સનું કુલ દળ કેટલું થશે એ શોધવાનું છે. તો સાંભળો કે આ જે દળ છે 20.15 ગ્રામ અને 20.17, એને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે. તો કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો જવાબ કેટલો આવશે? તો અહીંયા લખી શકાય કે કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવું પડે. 1000 વડે ભાગો એટલે કે 20.15 ભાગ્યા 1000, તો પોઈન્ટ કપાશે. 1 પોઈન્ટ, અહીંયા 2 પોઈન્ટ અને અહીંયા 3 પોઈન્ટ. તો આપણે લખી શકીએ 0.02015. જે પોઈન્ટ કાપી નાખશો 3 પોઈન્ટ, 20 થી આગળ 3, તો 1, 2 અને 3 એટલે કે 0.02015 કિલોગ્રામ. એ જ રીતે અહીંયા લખી નાખો 0.02017 કિલોગ્રામ. ચલો પેલા એક ક્વેશ્ચન ની વાત કરીએ તો એક ક્વેશ્ચન માટે લખી શકીએ બોક્સનું કુલ દળ. બોક્સનું કુલ દળ, તો કુલ દળ માટે આપણે લખી શકીએ કે 2.300 ટોટલ 4 સાર્થક સંખ્યા પ્લસ કિંમત લખી નાખો 0.02015 અને પ્લસ 0.02017. ચલો સરવાળો કરો. અહીંયા શૂન્ય લઈ શકો, અહીંયા બી શૂન્ય લઈ શકાય. 0, 5, 7 એટલે 7 ને 5 12 નો બગડો, વધી આવી 1, 2 ને 1 3, 0, 0, 0, 2 ને 1 4 અને 3 અને 0.2. તો તમારું ટોટલ દળ મળશે વિદ્યાર્થી મિત્રો 2.34032. પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખીએ તો આપણે અહીંયા સરવાળાની અંદર બાદબાકીમાં બધામાં 4 જ સાર્થક સંખ્યા હોવાથી જવાબમાં પણ 4 જ સાર્થક સંખ્યા હોવી જોઈએ. પોઈન્ટ પછીના આંકડાની આપણે વાત કરીએ સરવાળા અને બાદબાકીમાં, તો પોઈન્ટ પછી તમે જેટલી પણ મિનિમમ સાર્થક સંખ્યા હોય, તો અહીંયા પોઈન્ટ પછી 3 છે, તો આપણે જવાબમાં બી પોઈન્ટ પછી 3 સાર્થક સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા શોર્ટમાં લખી નાખો તો આન્સર તમારો જે મળશે 2.340. કેટલો આવશે? 2.340. કારણ કે આ પાછળના આંકડાને રાઉન્ડ ઓફ કરી નાખો, પાછળના આંકડાને રાઉન્ડ ઓફ કરવા પડશે. તો અહીંયાથી પોઈન્ટ પછી 3 જ સંખ્યા, તો 3 ને રાઉન્ડ ઓફ કરો એટલે 5 કરતા નાની સંખ્યા મળે ને તેને સીધું જ એલિમેન્ટ કરી શકાય, એટલે 2.340 આ જવાબ. પછી સેકન્ડ ક્વેશ્ચન, બી ક્વેશ્ચન જે છે અહીંયા આપણે લખીએ. બી ક્વેશ્ચન જે આપેલો છે, તો બી ક્વેશ્ચનમાં કીધું કે બંને ટુકડાના દળનો તફાવત. બંને ટુકડાના દળનો તફાવત, તો અહીંયા લખી નાખીએ દળનો તફાવત. ક્લિયર? આઈ થિંક તમને પરફેક્ટ નીચે દેખાતું હશે દળનો તફાવત. અને કેટલો આવશે? તો મોટાનું દળ માઇનસ નાનાનું દળ, તો લખી શકાય કે 20.17 માઇનસ 20.15 ગ્રામની અંદર લખી નાખો. બેનો તફાવત 20.17 માઇનસ 20.15. તો તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 17 માંથી 15 એટલે 2, 0.20 માંથી 20, તો 0.02 જવાબ આવશે. અને આ ગ્રામમાં છે. કિલોગ્રામમાં પણ લખવું હોય તો 10⁻³ કિલોગ્રામમાં પણ લખવું હોય તો અહીંયા લખી શકાય આ જે જવાબ છે એ 0.02 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. કોઈ જ ફરક પડે નહીં, સાર્થક સંખ્યા જેટલી છે એટલી જ સાર્થક સંખ્યા રાખવાની છે. ઓકે, તો આપણે અહીંયા ગ્રામ સુધી જ રાખીએ. કિલોગ્રામમાં તમારે ફેરવવું હોય તો ફેરવી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા તમને બીજો ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીએ. આ ફર્સ્ટ ક્વેશ્ચનનો ઇઝીલી આન્સર તમને મળી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન જો કે એક ભૌતિક રાશિ P છે, એના માપનમાં યોગ્ય 4 રાશિઓ A, B, C અને D આપી દીધી. તમે જો P બરાબર A⁻³ B², √C અને D આ રીતે તમને કિંમત આપી દીધી છે. ABCD ની અંદર પ્રતિશત ત્રુટી 1%, 3%, 4%, મતલબ કે લખી નાખો અહીંયા આ 1%, આ 3%, આ C માં 4% અને D ની અંદર 2%. તો P માં પ્રતિશત ત્રુટી શોધવાની છે. P ની અંદર પ્રતિશત ત્રુટી શોધવાની છે. ઉપરી સંબંધનો ઉપયોગ કરીને P નું મૂલ્ય તમને જે મળે છે એ 3.763 મળે છે. તો પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરી શકાય, એટલે કે સાર્થક સંખ્યા કેટલી રાઉન્ડ ઓફ કરી શકાય એ તમારે દર્શાવવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો બેઝિકલી આની અંદર આપણે વાત કરીએ તો પહેલા તો હું p ની પ્રતિશત ત્રુટી શોધી નાખું. તો અહીંયા લખી નાખીએ ડેલ્ટા p માં પ્રતિશત ત્રુટી is equal to delta p by b percentage is equal to a ની 3 ઘાત છે તો ઘાત આગળ ડેલ્ટા a by a પ્રતિશતમાં વત્તા પ્રતિશત ઓલરેડી આપી દીધો છે વત્તા b ની 2 ઘાત તો 2 ઘાત આગળ ડેલ્ટા b by b b ની 2 ઘાત છે એટલે આગળ ડેલ્ટા b by b પ્લસ પ્રતિશતમાં છે તો પ્રતિશત લખી નાખો પ્લસ રૂટ c એટલે 1/2 ઘાત કહેવાય. રૂટ c એટલે કે 1/2 ઘાત તો 1/2 ઘાત આગળ ડેલ્ટા c by c ને પ્રતિશતમાં છે તો પર્સન્ટેજ લખી નાખો અને લાસ્ટમાં d ની એક જ ઘાત છે તો ડેલ્ટા d by d અને પર્સન્ટેજમાં છે તો પર્સન્ટેજમાં લખી નાખો ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા ડેલ્ટા a by a તો 3 ગુણ્યા 1% પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા b by b b ની કિંમત 3% તો 3% પ્લસ 1/2 ડેલ્ટા c by c ની કિંમત 4% તો લખી નાખો 4% અને લાસ્ટમાં d ની કિંમત તો d ની કિંમત છે 2%. તો અહીંયા જો આ 2 કેન્સલ એટલે કે અહીંયા 2 વધશે 3 ને અહીંયા 6 તો 3% પ્લસ 6% પ્લસ 2% પ્લસ બીજા 2%. 10 ને 3 13% તો 13% તમારે ડેલ્ટા p by b માં પ્રતિશત ત્રુટી મળશે. ડેલ્ટા p by p ની જે પ્રતિશત ત્રુટી મળશે એ 13%. કેટલી સાર્થક સંખ્યા છે તો અહીંયા લખી શકાય કે અહીં 2 સાર્થક સંખ્યા છે. 2 સાર્થક સંખ્યા છે તો જવાબમાં પણ તમારે 2 જ સુધી રાઉન્ડ ઓફ તો મતલબ કહી શકાય કે p નું મૂલ્ય 2 સાર્થક સંખ્યા સુધી જે રાઉન્ડ ઓફ કરી શકાય તો અહીંયા લખી દઈએ p નું મૂલ્ય 2 સાર્થક અંક સુધી 2 સાર્થક સંખ્યા સુધી રાઉન્ડ ઓફ થાય. કેટલી 2 સાર્થક સંખ્યા સુધી તો p બરાબર 3.763 છે. તમારે આ 6 ને રાઉન્ડ ઓફ કરવા પડશે કારણ કે 6 ને 3 63 કાઢવા પડશે તો 6 ને રાઉન્ડ ઓફ કરો 5 કરતા મોટી તો આગળની સંખ્યામાં 1 ઉમેરે તો 3.8 જવાબ આવશે. જે તમારો જવાબ મળે છે એ કેટલો મળવો જોઈએ 3.8. તો ફ્રેન્ડ્સ તમે આજે લેક્ચરની અંદર દાખલા ઓલરેડી મેં રકમ લખી દીધી હતી એટલે કે તમને વાંચવામાં તકલીફ ના પડે. એક વખત ફટાફટ રકમ વાંચી લો પછી હું સોલ્યુશન કરું પોઝ કરી દો પોઝ કરીને સોલ્યુશનમાં જે લખું છું એના પહેલા તમે ટ્રાય કરવાનો પ્રયત્ન કરો એટલે કે હાથમાં પેન પેન્સિલ અને ચોપડો રાખીને એક વખત જાતે ટ્રાય કરો. જો ના ખબર પડે તો વિડીયો રિઝ્યુમ કરો અને તમે જોઈ શકો છો. ક્લિયર. નેક્સ્ટ દાખલા તરફ આપણે જોઈએ. આ દાખલાનો સ્ક્રીનશોટ તમે લેવો હોય તો લઈ શકો છો કારણ કે પ્રોપર વેમાં છે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે મુદ્રણની ઘણી ત્રુટી ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરની માની લો કે કોઈ પદાર્થ આવર્ત ગતિ કરે છે. આવર્ત ગતિ એટલે હું સમજાવી દઉં કે માની લો કે આ ચોક્કસ આધાર છે એ આધારથી પદાર્થ ઉપર અને નીચે જે દોલનો કરે છે એને આવર્ત ગતિ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ આપું. માની લો કે આપણી પૃથ્વી જે છે સૂર્યની આસપાસ ફરે છે. માનવા નથી ફરે જ છે. આપણી જે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે તો એ પરિભ્રમણ માટે જો સમય છે એ 365 દિવસ અને ઉપર 6 કલાક લાગે. 365 દિવસ અને 6 કલાક જે ઘણા વર્ષોથી એટલો જ સમય લે છે એમાં વધારે કે ઘટાડો થતો જ નથી. તો આવી જે ગતિ છે એ બધી જ ગતિને શું કહેવાય આવર્ત ગતિ કહેવાય. ઓકે. તો તમને એવું કીધું કે ત્રુટી ધરાવતા પુસ્તકની અંદર મતલબ કે અમુક ઇક્વેશન ખોટા લખાઈ ગયા છે એના 4 સૂત્ર આપી દીધા છે તો આમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે કયું સૂત્ર સાચું છે અને કયું સૂત્ર ખોટું છે. 4 અલગ અલગ સૂત્ર ઓલરેડી આપી જ દીધા છે પણ તમારે ચેક કરવાનું છે કે આમાંથી સાચું સૂત્ર કયું છે અને ખોટું સૂત્ર કયું છે. તો પહેલા માટે જો કે અહીંયા y બરાબર ઇક્વેશન આપેલું છે. પહેલી કન્ડિશન યાદ રાખજો કે અહીંયા y જે છે અમે સ્થાનાંતર મળે એ સ્થાનાંતર હંમેશા હશે મીટરમાં. સ્થાનાંતર જે છે એ મીટરમાં હશે. આ સાઈડ a છે હંમેશા એ હશે એ કંપ વિસ્તાર હશે. કંપ વિસ્તાર એ પણ મીટરની અંદર જ હશે અને સાઇન વાળું પદ એ હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ. આ પદ હંમેશા કેવું હોય છે પરિમાણ રહિત. ચલો પહેલી કન્ડિશન બરાબરની આ બાજુ પણ મીટર આ બાજુ પણ મીટર બંને બાજુ મીટર છે એટલે કે આ ઇક્વેશન સાચું છે. હવે અંદર ચેક કરવાનું છે કે સાઇન ની અંદરની કિંમત જે છે એ પરિમાણ રહિત છે કે નહીં. ચલો તો સાઇન ની અંદર કઈ વસ્તુ છે 2πt છેદમાં કેપિટલ T. 2π એટલે અચળાંક. અચળાંકને કોઈ પારિમાણિક સૂત્ર ના મળે. સ્મોલ t એટલે સમય. સમય સેકન્ડમાં મુકાય નીચે પણ સમય સેકન્ડમાં. સેકન્ડ કેન્સલ એટલે 1 એટલે કે થઈ ગયું પરિમાણ રહિત. પરિમાણ
રહિત मतलब કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું જે ઇક્વેશન છે સ્થાનાંતરમાં જ મળશે, આ બી સ્થાનાંતરમાં જ મળશે. સાઇન વાળો જે પણ એકમ છે એ પરિમાણ રહિત છે. તો ઇન શોર્ટ એ ઇક્વેશન પરફેક્ટલી સાચું છે. તો આપણે કહી શકાય કે એ સમીકરણ સાચું છે. ચલો બીજા સમીકરણની ચર્ચા કરીએ. બી માટે y is equal to a sin vt. તો અહીંયા જો આ y શેમાં મપાય? મીટરમાં. એ શેમાં મપાય? મીટરમાં. ચલો આ બંને તો વાંધો નથી, એ બંને પરફેક્ટ છે. હવે ચેક કરીએ sin vt એ પરિમાણ રહિત છે કે નહીં. તો અહીંયા લખી નાખો sin ની અંદર vt, v બરાબર એકમ થવો જોઈએ મીટર પ્રતિ સેકન્ડ, t નો એકમ છે સેકન્ડ, સેકન્ડ સેકન્ડ કેન્સલ તો આવશે મીટર. ખાલી જવાબ શું આવશે? મીટર. તો વિદ્યાર્થી મિત્રો મીટર એ પરિમાણ રહિત નથી. તો અહીંયા લખી શકાય ઇઝ નોટ ઇક્વલ ટુ પરિમાણ રહિત, અને પરિમાણ રહિત નથી તો આ સૂત્ર શક્ય નથી. એટલે અહીંયા લખી દેવાનું કે બી સમીકરણ ખોટું છે. બી સમીકરણ ખોટું છે. ક્લિયર? ચલો એના પછી સેકન્ડ આગળ જોઈએ. અહીંયા y મીટરમાં હોવું જોઈએ, આ a બાય t જે છે એ પણ મીટરમાં હોવું જોઈએ. ચલો તો a બાય t નો એકમ શોધી નાખો. a બાય t એ મપાય મીટરમાં, t મપાય સેકન્ડમાં. તો અહીંયા મીટર અને મીટર પ્રતિ સેકન્ડ એ સરખું ના થાય. તો મીટર ઇઝ નોટ ઇક્વલ ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો સમીકરણ ડાયરેક્ટ જ ખોટું મળી જાય છે. તો અહીંયા લખી શકાય કે સમીકરણ સી એ ખોટું છે. ઓકે, હવે અહીંયા જો આ y મીટરમાં, a બાય √2, √2 એટલે કે પરિમાણ રહિત, પણ a એટલે મીટરમાં. તો ચલો એ સાચું છે, એ સાચું છે. 2π t ના છેદમાં t અને 2π t ના છેદમાં t એ તો મેં આગળ ચેક કરી લીધું છે, બરોબર. તો એ સમીકરણ પરથી 2π t ના છેદમાં કેપિટલ t જે પરિમાણ રહિત છે, પરિમાણ રહિત છે. તો મતલબ કે આ બી પરિમાણ રહિત, cos બી પરિમાણ રહિત, ઇન શોર્ટ આ બધું પરિમાણ રહિત. આ બાજુ મીટરનો એકમ, આ બાજુ મીટરનો એકમ. તો સમીકરણ 100% સાચું છે. તો લખી શકાય કે y સમીકરણ મતલબ કે સમીકરણ ડી એ સાચું છે. તો ખોટા સમીકરણ માત્ર મળશે બી અને સી. તમારે અહીંયાથી આપણે જે ખોટા સમીકરણ સિલેક્ટ કરવાના હતા એમાંથી બે સમીકરણ ખોટા છે. એક તો સમીકરણ બી ખોટું છે અને બીજું સમીકરણ સી ખોટું છે. એટલે બી અને સી બંને ખોટા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જોઈએ. ઓકે, તો અહીંયા નેક્સ્ટ દાખલાની રકમ તમને આપી દીધી છે. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એમ. હવે સાંભળો, ચલિત દળ એટલે શું? તો સિમ્પલ હું તમને કહું કે આઈન્સ્ટાઈને એક એવી થિયરી આપી હતી કે જ્યારે કોઈ પદાર્થને ધીમે ધીમેના વેગમાં વધારો કરવામાં આવે છે તો વેગના વધારા સાથેનું દળમાં પણ વધારો થાય. મતલબ કે ઉર્જાનું દળમાં અને દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. ફ્રેન્ડ્સ ફરીથી કહું કે આઈન્સ્ટાઈનની થિયરીના સિદ્ધાંત મુજબ એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જેમ જેમ પદાર્થના દળમાં આપણે વધારો કરતા જઈએ અને ચોક્કસ વેગ મતલબ કે દળ એટલું રાખે પણ વેગમાં ધીમે ધીમે વધારો કરતા જઈએ તો દળ ઉર્જામાં રૂપાંતર પામે છે અને ઉર્જા દળમાં રૂપાંતર પામે. તો ઇન શોર્ટ હું એવું કહી શકું કે સૂક્ષ્મ ઇલેક્ટ્રોન જે છે, બહુ જ નાનો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને જ્યારે તમે પ્રકાશની ઝડપથી ફેંકશો તો એનું દળ લગભગ અનંત હોય એવું ફિલિંગ આવે છે. તો આવું સ્ટેટમેન્ટ આઈન્સ્ટાઈને આપ્યું હતું. તો એના માટે એવું કીધું કે વિદ્યાર્થીએ સૂત્ર ગોખી નાખે છે અને ચલિત દળ એ સ્થિર દળ m0 ના સ્વરૂપમાં લખે છે. વેગ v છે, પ્રકાશની ઝડપ c છે. હવે અચળાંક c ક્યાં મૂકો એ ભૂલી જાય છે. સૂત્ર તો એને ગોખી નાખ્યું. ગોખેલું સૂત્ર કંઈક આવું લખ્યું, m બરાબર m0 છેદમાં 1 માઇનસ v સ્ક્વેર અને એની 1/2 ઘાત. આવું સૂત્ર એને લખ્યું. તો એને અચળાંક c ક્યાં મૂકવો એ ના ખબર પડી. તો તમને અહીંયા એવું કીધું કે c તમે ક્યાં મૂકવો જોઈએ કે જેથી આ સમીકરણ વ્યવસ્થિત રીતે દર્શાવી શકાય. તો ફ્રેન્ડ સિમ્પલ સમજો કે તમારી આ ડાબી બાજુ જે છે આ દળ છે કિલોગ્રામમાં, m0 પણ અહીંયા દળ છે 1 કિલોગ્રામમાં. તો સ્વાભાવિક રીતે આટલી વસ્તુ જે છે એ એકમ રહિત થવી જોઈએ. આટલી વસ્તુ છે એકમ રહિત. તો અહીંયા કહી શકાય કે 1 માઇનસ v સ્ક્વેર ની 1/2 ઘાત જે એકમ રહિત હોવી જોઈએ. તો અહીંયા v સ્ક્વેર જે છે એને તો એકમ છે, એકને એકમ નથી. તો હું જેટલું v સ્ક્વેર નો એકમ હોય એટલો જ એકમ નીચે ભાગાકારમાં લખું, તો એ તમારો જવાબ એકમ રહિત થશે. તો હું સિમ્પલ અહીંયા લખી શકું કે v સ્ક્વેર ને એકમ રહિત કરવા માટે તેને c સ્ક્વેર વડે ભાગવું પડે.
કેટલા વડે ભાગવું પડશે? c² વડે. તો આના છેદમાં આવશે c². એના છેદમાં શું આવશે? c². તો નવું સૂત્ર તમે જો લખશો તો એ સૂત્ર કંઈક આવું મળશે. અહીંયા આપણે હું તમને દર્શાવી દઉં. m બરાબર m0 છેદમાં 1 માઇનસ v² ડિવાઈડ બાય c² અને આખાની 1/2 ઘાત. ફરીથી સમીકરણ લખી નાખું. m બરાબર m0 છેદમાં 1 માઇનસ v² બાય c². એટલે નીચેનું આખું પદ એકમ રહિત થઈ ગયું. તો તમારું પરફેક્ટ સમીકરણ આવું હોઈ શકે. તો જો તમારે કોઈ પણ સંજોગોમાં કોઈ વસ્તુ ભૂલી જતા હો તેનું સોલ્યુશન કઈ રીતે રાખવાનું કે જે પદ છે એ પદના પારિમાણિક સૂત્ર ખબર હોવા જોઈએ. તો બાકીનું પદ તમારે પરિમાણ રહિત મળતું હોય તો પરિમાણ રહિત ત્યારે જ થઈ શકે કે જે સેમ એકમ ઉપર હોય એવો જ એકમને નીચે વડે હું ભાગું. જેટલો એકમ ઉપર હોય એટલા જ એકમને નીચે વડે હું ભાગું તો એ પરિમાણ રહિત બની શકે. તો આપણે અહીંયા v² છે તો એને હું c² વેગ, v² એ વેગનો એકમ છે, c² બી વેગનો જ એકમ છે. તો v² ને c² વડે ભાગતા તમારો પરફેક્ટ જવાબ આ રીતે મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પદાર્થને કોઈ ચોક્કસ વેગથી ધીમે ધીમે વેગથી ફેંકવામાં આવે તો દળ જે ઉર્જામાં રૂપાંતર પામે અને ઉર્જા દળમાં રૂપાંતર પામે તો એ દળનું સૂત્ર છે m = m0 છેદમાં 1 માઇનસ v² બાય c². આ સૂત્ર આપવા વાળા જે સાયન્ટિસ્ટ છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. સાયન્ટિસ્ટનું નામ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. યાદ રાખજો. નેક્સ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય. પરમાણ્વીય માપક્રમની લંબાઈ સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. તમને મેં આગળ પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુને તમારે માપક્રમ દર્શાવવું છે, પરમાણુનું માપક્રમ દર્શાવવું છે તો એના માટે હંમેશા આપણે એકમ એંગસ્ટ્રોમ વાપરતા હતા. કયો એકમ વાપરતા હતા? એંગસ્ટ્રોમ. એટલે કે જ્યારે ખૂબ જ સૂક્ષ્મ ક્રમનું માપન જોઈએ તો એ પરિસ્થિતિની અંદર એંગસ્ટ્રોમ એકમ અને એક એંગસ્ટ્રોમની કિંમત તમને અહીંયા લખી દીધી છે 1 એંગસ્ટ્રોમ = 10⁻10 મીટર. યાદ રાખજો, તમને આગળ પણ મેં શીખવાડેલું છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપણે અહીંયા 0.5 એંગસ્ટ્રોમ લખી નાખીએ એટલે કે 0.5 × 10⁻10 મીટર લખી દઈએ તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે એ શોધવાનું છે. સાંભળો, 1 મોલની અંદર કદ કેટલું છે એ શોધવાનું. તો 1 મોલની અંદર પરમાણુની સંખ્યા ખબર છે પણ એક પરમાણુ માટે હાઇડ્રોજનના એક પરમાણુ માટે કદ શોધીએ. અહીંયા લખી દો હાઇડ્રોજનના એક પરમાણુનું કદ. તો એક પરમાણુનું કદ મેળવીએ તો v = 4/3 πr નો ઘન. 4/3 πr નો ઘન કિંમત મૂકી દો 4/3 પાઈ ની કિંમત 3.14 અને r નો ઘન એટલે કે 0.5 × 10⁻10 નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન તમે લખશો તો એ જવાબ મળશે 4/3 × 3.14 × 0.5 એટલે કે આપણે આને આવું લખી શકીએ 0.5 × 10⁻10 છે એની જગ્યાએ એક પોઈન્ટ આમ કાપી નાખો તો 5 × 10⁻1 કહેવાય. તો 5 નો ઘન એટલે કે 125 10⁻1 અને 10⁻10 એટલે કે 10⁻11 ટોટલ લખશો એટલે 10⁻33. આનો જે જવાબ આવે એ તમારે કમેન્ટ સેક્શન ની અંદર જઈને કમેન્ટ કરવાની છે કે જે જવાબ મળે છે એક હાઇડ્રોજન પરમાણુનું કદ આટલું મળે છે એ કમેન્ટમાં તમારે લખીને મને દર્શાવવાનું છે. ક્લિયર? ઓકે, એક હાઇડ્રોજન પરમાણુનું કદ મળી ગયું. હવે બીજી વાત કરી કે તમારે શોધવાનું છે 1 મોલ માટે હાઇડ્રોજન પરમાણુનું કદ 1 મોલમાં કેટલું હશે. તો વિદ્યાર્થી મિત્રો 1 મોલની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થશે? તો અહીંયા લખી દઈએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ is equal to એવોગેડ્રો નંબર અને જેની કિંમત મળશે 6.022 × 10⁻23 જેને આપણે n વડે દર્શાવી દઈએ. યાદ રાખજો, ક્યારેય પણ તમને પૂછે કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુમાં સંખ્યા કેટલી હશે તો 1 મોલની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23. ઓકે, હવે આપણે કુલ કદ શોધવાનું છે તો અહીંયા લખી નાખીએ કુલ કદ v' બરાબર nv n તમને અહીંયાથી મળી ગયો 6.022 × 10⁻23 ગુણ્યા v ની કિંમત કેટલી મળી તો અહીંયા હું 4/3 આજે છેદમાં લખી નાખું છું. અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવશે 3.14 ગુણ્યા 125 ગુણ્યા 10⁻33 આ ટોટલ જવાબ આવે તમારે મને કમેન્ટ ની અંદર લખવાનો છે. ફ્રેન્ડ્સ ફરીથી કહું n ની કિંમત આપણે અહીંયાથી લખી 6.022 ગુણ્યા 10⁻23 તો
અહીંયા લખી નાખીએ. v ની કિંમત આપણને અહીંયા ગણતરી કરશો એટલે મળી જશે 4/3 3.14 ગુણ્યા 125 ગુણ્યા 10 ની -33. તો કુલ કદ આ બંનેનો ગુણાકાર આવશે. એ જવાબ તમારે કમેન્ટ સેક્શન ની અંદર લખી અને મને મોકલવાનો છે. તો આ બંને દાખલાનો સ્ક્રીનશોટ તમે લઈ લો ફટાફટ અને નોટબુક ની અંદર કોપી કરી લો. ચલો હવે આગળ એક દાખલો આપેલો છે. દાખલાની રકમ ઘણી જ મોટી છે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. અહીંયા એવું કીધું કે નજીક દેખાતા બે તારાઓનું અંતર માપવા માટે, બે તારા નજીક દેખાતા હવે એનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં, માની લો કે આ સૂર્ય છે, કેન્દ્રમાં અહીંયા આપણે બતાવી દઈએ આ સૂર્ય, અહીંયા પૃથ્વી છે, આ સાઈડ પૃથ્વી છે, તમે જોઈ શકો છો. હવે 6 મહિના પૂર્ણ થાય, 1 વર્ષ પૂર્ણ થાય એટલે પૃથ્વી જ્યાંથી ત્યાં આવે, 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વી અહીંયા આવશે. 6 મહિનાના સમય અંતરાલે તમે ગણશો તો પૃથ્વી અહીંયા આવશે. તો આ પૃથ્વીનું નવું સ્થાન, આ એ બિંદુ અને આ બી બિંદુ. ક્લિયર? તો તમને એવું કીધું કે ત્યાંથી આપણે માની લો કે પૂર્ણ આખું પરિભ્રમણ થાય એટલે કે બીજા 6 મહિના અહીંયાથી આમ થશે અને બીજા 6 મહિનાથી આ 6 મહિના અને અહીંયા બી 6 મહિના થશે. હવે તમને એવું કીધું છે કે સમય અંતરાલમાં બે સ્થાનો વચ્ચે જોડતી આધાર રેખા AB છે. બે સ્થાનો વચ્ચે જોડતી રેખા આધાર રેખા AB છે. પછી કીધું એટલે કે આધાર રેખા પૃથ્વીનો વ્યાસ થાય, અહીંયાથી આ જે વ્યાસ થાય એ વ્યાસ એટલે કે તમારો આ બેઝિસ કહેવાય. કારણ કે એક દ્રષ્ટિ સ્થાન રેખા અહીંયાથી આમ, બીજી દ્રષ્ટિ સ્થાન રેખા અહીંયાથી આમ, તો આટલું અંતર બેઝિસ બી કહી દો. તમને યાદ છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે 1.496, મતલબ કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. આ પણ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય એટલે ટોટલ અંતર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. ક્લિયર? તો એની વચ્ચે જે આ ખૂણો રચાતો હશે, તમને કીધું હતું કે જે બિંદુએથી 1 એસ્ટ્રોનોમિકલ જેટલું અંતર હોય એ ખૂણો હંમેશા 1 સેકન્ડનો થાય. આ ખૂણો બી 1 સેકન્ડનો થશે એટલે ટોટલ ખૂણો 2 સેકન્ડ થશે. તો કીધું કે પૃથ્વીની કક્ષાનો વ્યાસ 3 × 10⁻11 મીટર જેટલો છે. વ્યાસ કેટલો કીધો? 3 × 10⁻11 મીટર જેટલો છે. જો કે નજીક રહેલા તારા એટલા દૂર છે, આ નજીક રહેલા તારા અત્યારે એકદમ નજીક દેખાય પણ ખરેખર બહુ જ દૂર છે. તો આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિ સ્થાન ભેદ ખૂણો બનાવે છે. તો અહીંયાથી આ કેન્દ્ર વચ્ચે તમે જુઓ, આ એક સાઈડનું અંતર 1 સેકન્ડ, બીજી સાઈડનું અંતર 2 સેકન્ડ, તો ટોટલ જે અંતર થશે એ કેટલું થશે? તો ટોટલ 2 સેકન્ડનું અંતર થશે. તો ખગોળીય સ્તર લંબાઈનું સુવિધાજનક 1 એકમ પાસેક છે, મતલબ કે આટલું અંતર જે છે એ 1 પાર્સેક છે એવું દર્શાવેલું છે. 1 પાર્સેક. અને 1 પાર્સેકનું અંતર કેટલું થાય એ શોધવાનું છે. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ છે. યાદ રાખજો કે અહીંયા ટોટલ અંતર b બરાબર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે કે 2 × 1.496 × 10⁻11, રાઉન્ડ ઓફ કરી નાખો એટલે કેટલું થશે? 3.0 સમથિંગ × 10⁻11, જે બી તમને આપી દીધું જો છે. નિયર બાય વેલ્યુ લખો તો આને 1.5 કહેવાય. 1.5 × 2 એટલે કે 3.0 × 10⁻11. ઓકે. હવે અહીંયા એવું કીધું કે 1 પાર્સેકનું અંતર કેટલું થાય તો આપણે શોધવાનું છે. આ ખૂણો અને આ ચાપ, તો અહીંયા લખી શકાય કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ તમને આપી દીધી છે b અને ત્રિજ્યા તમારે આપી દીધું છે એક અંતર, જેને આપણે 1 PC કહી દો. 1 PC પાર્સેક અંતર છે એ શોધવાનું છે. તો સૂત્રનો કરતા કરીએ 1 PC ને, તો 1 PC એટલે કે પાર્સેક બરાબર બીટા b/θ, b ના છેદમાં થીટા. થીટા સેકન્ડમાં છે, મારે એને શેમાં કન્વર્ટ કરવું પડશે? રેડિયન ની અંદર. તો લખી નાખીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ 2/3600 ડિગ્રી, 2/3600 ડિગ્રી. ડિગ્રીને પાછું રેડિયનમાં ફેરવવા માટે પાઈના છેદમાં 180, પાઈના છેદમાં 180 બરાબર થીટા મળી ગયું. ઓકે. તો 1 PC ની કિંમત શોધવા માટે કિંમત મૂકો b ની 3 × 10⁻11 છેદમાં થીટાની કિંમત 2, થીટાની કિંમત 2 × પાઈ છેદમાં 3600 × 180, છેદનો છેદ અંશમાં જશે તો લખી નાખો 1 PC ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻11 × 3600 × 180 છેદમાં 2 × 3.14. ચલો આની કેલ્સીથી ગણતરી કરશો તો જવાબ જે આવે એ મને લખીને મોકલાવો, પરફેક્ટ જે બી પોઈન્ટમાં આવતો એ પ્રમાણે. અને 1 PC નું જે મૂલ્ય મળે છે તમને યાદ છે કે 3.08 × 10⁻16. 1 PC ની કિંમત આની નજીક જ મળવી જોઈએ, 3.08 × 10⁻16. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે 1 પાર્સેકની કિંમત મળી શકે છે. આમ પણ મેં આગળ કીધું હતું કે જ્યારે યાદ રાખજો
કે એક એસ્ટ્રોનોમિકલ ની ચાપ વડે 1 સેકન્ડનો ખૂણો બને, એક એસ્ટ્રોનોમિકલ ની ચાપ વડે 1 સેકન્ડનો ખૂણો બને તો આટલું અંતર 1 પાર્સેક છે. પણ તમને અહીંયા કેટલી ચાપ કીધી છે? 2 એસ્ટ્રોનોમિકલ ની. ખૂણો કેટલો થાય? બમણો. તો પણ આ ચાપ તો એટલી જ રહેશે, 1 પાર્સેક જેટલી જ ત્રિજ્યા મળશે. યાદ રાખજો કે જ્યારે ચાપની કિંમત 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને ખૂણો 1 સેકન્ડનો હોય તો હંમેશા એકમ પાર્સેક જ મળે. એની જગ્યાએ હું ડબલ કરી નાખું. ધારો કે ચાપ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે અને ખૂણો 2 સેકન્ડનો છે તો એ ત્રિજ્યા હંમેશા 1 પાર્સેક જેટલી જ થશે. એમાં ક્યારેય પણ કોઈ ચેન્જ થતો નથી. મેન વસ્તુ છે કે આકૃતિ કેમ દોરવી. જો આકૃતિ તમે સમજી ગયા તો તમારા માર્ક પૂરેપૂરા મળશે. આકૃતિમાં કોઈ જગ્યાએ લોચો કરશો તો ડેફિનેટલી તમારા માર્ક્સ કપાશે. ઓકે, નેક્સ્ટ દાખલાની આપણે ચર્ચા કરીએ. ચલો તો અહીંયા એક નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે 1 મોલ આદર્શ વાયુ માટે પ્રમાણભૂત તાપમાન અને દબાણ કદ 22.4 લીટર છે. અહીંયા લખી દો પરમાણ્વીય કદ 22.4 લીટર. હવે 1 લીટર બરાબર તમને ખબર છે કે 10⁻³ મીટર ક્યુબ. 1 લીટર બરાબર 10⁻³ તો 22.4 ગુણ્યા 10⁻³ મીટરનો ઘન. ઓકે, નેક્સ્ટ એવું કીધું કે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ, 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર શું થશે એ શોધવાનો છે. ચલો હવે આપણે નેક્સ્ટ જે લખી દઈએ. આનું મોલમાં કદ મળ્યું, મોલર કદ જે હાઇડ્રોજનનું આટલું મળ્યું મોલર કદ. પરમાણ્વીય કદ શોધવાનું છે તો પરમાણ્વીય કદ. તો હાઇડ્રોજનનું પરમાણ્વીય કદ શોધવા માટેનું સૂત્ર છે 4/3 πr નો ઘન. 4/3 πr નો ઘન. વ્યાસ 1 એંગસ્ટ્રોમ છે તો ત્રિજ્યા લખી નાખીએ r બરાબર 10⁻, ત્રિજ્યા r બરાબર 1 એંગસ્ટ્રોમ નો અડધું એટલે કે 0.5 એંગસ્ટ્રોમ અને એની કિંમત મૂકી દો તો 0.5 ગુણ્યા 10⁻10 ઘાત. તો પરફેક્ટલી જવાબ આવશે 5 ગુણ્યા 10⁻11 ઘાત. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય કદ તો તમે આગળના દાખલામાં પણ શોધી જ લીધું હતું. ત્યાં કિંમત તમને મેં શોધવા માટે કીધું હતું, એ કિંમત તમે અહીંયાથી મેળવી શકો. તો 4/3 પાઈ ની કિંમત 3.14 ગુણ્યા r ની કિંમત લખશો તો 5 ગુણ્યા 10⁻11 ઘાત નો ઘન. સાદું રૂપ લખો તો 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા 5 નો વર્ગ 5 નો ઘન 125 અને 10⁻11 નો ઘન એટલે 10⁻33 ઘાત. ઓકે, આ જવાબ તમને મળી ગયો પરમાણ્વીય કદ માટે. હવે આ ખાલી એક હાઇડ્રોજન માટે છે. તમારે ટોટલી હાઇડ્રોજનની અંદર 1 મોલ ની અંદર જેટલા બી પરમાણુ માટે જે સંખ્યા મળે તો ફરીથી સેમ ક્વેશ્ચન રિપીટ થયો. તો અહીંયા લખી દઉં કે 1 મોલ માટે પરમાણ્વીય કદ is equal to n into v. એવોગેડ્રો નંબર ઇન્ટુ એક અણુનું કદ n into v. ચલો કિંમત મૂકી દઈએ તો n ની કિંમત છે 6.022 into 10⁻23 મલ્ટીપ્લાય વિથ આ કિંમત 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા 125 ગુણ્યા 10⁻33 ઘાત. અગેન એ આન્સર આવે અહીંયા લખી નાખો ટોટલ v ડેશ. ઓકે, હવે તમને એવું કીધું કે ગુણોત્તર શોધો. કોનો ગુણોત્તર શોધવાનું કીધું? મોલર કદ અને પરમાણ્વીય કદ. તો લખી નાખો મોલર કદ છેદમાં પરમાણ્વીય કદ. મોલર કદ મળશે 22.4 ગુણ્યા 10⁻³ ઘાત અને જે પરમાણ્વીય કદની કિંમત તમે શોધી હતી એ કિંમત કેટલી મળતી હતી? તો 3.152 ગુણ્યા 10⁻7 ઘાત. 3.152 ગુણ્યા 10⁻7 ઘાત. તો ગુણોત્તર લેશો તો અહીંયાથી ઘાત કેન્સલ એટલે કે 10⁴ ઘાત અંશમાં આવશે ગુણ્યા 7×21 અને કઈક પોઈન્ટ મળશે તો 7.1 સમથિંગ જવાબ લખી નાખે. 7.1 જવાબ લખી નાખે. તો મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર તમે લખી શકો. અહીંયા લખી નાખો મોલર કદ, નીચે લખી નાખો પરમાણ્વીય કદ. એનો ગુણોત્તર 7.1 ગુણ્યા 10⁴ ઘાત મતલબ કે 10⁵ ઘાત ગણો વધારે કહી શકાય. આપણે ઇન શોર્ટ લખીએ કે મોલર કદ એ પરમાણ્વીય કદ કરતા લગભગ 10⁵ ઘાત ગણું વધારે છે. તો એના ઉપરથી સાબિત શું કરી શકાય? તો ફ્રેન્ડ્સ એક સિમ્પલ ઘટના સમજાવો. માની લો કે આ એક પાત્ર લીધું. આ પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે. હવે હાઇડ્રોજન વાયુ એટલે અણુઓ કેવા હશે? અસ્તવ્યસ્ત હશે. આ બધા જ અણુઓ કેવા હશે? અસ્તવ્યસ્ત. તો અણુ રેન્ડમલી ગમે ત્યાં ફરતા હોય તો એના માટે એને જે કદ રોક્યું છે એ જે હાઇડ્રોજનનું તમે
પરમાણુ લો છો, એક નાનકડો પરમાણુ લો, એમાં સિંગલ હાઇડ્રોજન બાઉન્ડેડ હોય, એના કરતા ઘણું જ મોટું કહી શકાય. તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે પણ મોલર કદની ચર્ચા કરો તો મોલર કદની અંદર હાઇડ્રોજન વાયુની આપણે વાત કરીએ છીએ, અને હાઇડ્રોજન વાયુ એના અણુ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. અણુ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે, જ્યારે પરમાણુની અંદર એકદમ ક્લોઝલી પેક્ડ, એકદમ નજીક હશે. એક પરમાણુની અંદર હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે અત્યંત નજીકના અંતરે છે, જેના કારણે આ ગુણોત્તર બહુ જ મોટો મળે છે. સેકન્ડ ક્વેશ્ચન યાદ રાખજો કે શા માટે ગુણોત્તર મોટો છે, તો એનું એક રીઝન કીધું કે હાઇડ્રોજનની અંદર જ્યારે તમે મોલર કદની ચર્ચા કરો તો મોલની અંદર હાઇડ્રોજન વાયુઓ અસ્તવ્યસ્ત રીતે છૂટા છવાયેલા હોય છે, જ્યારે પરમાણુની અંદર હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી એકદમ નજીક રહેલા હોય છે. તો એ સાપેક્ષ અંતર પેલામાં મોટું હોય, અહીંયા અંતર નાનું છે, જેથી ગુણોત્તર એકમાં વધારે મળે છે અને બીજામાં ગુણોત્તર ઓછો મળે. ઇન શોર્ટ કહી શકાય કે મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર ઘણો જ મળે છે. એનું રીઝન આ છે. તો ફ્રેન્ડ્સ, હજુ સુધીમાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો કમેન્ટ સેક્શનની અંદર મને જણાવો. અને તમારું જે ડેઈલી રૂટીનની અંદર મેક્સિમમ ક્વેશ્ચનનું સોલ્યુશન વધારે, જેમ કે તમે એનસીઈઆરટી ના બધા દાખલા ભણી ગયા, તો કોઈ વર્કશીટ મેં જે તમને આપેલી છે એ વર્કશીટના દાખલા આગળ સોલ્વ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે.